ખુશી તો પાર નહીં કે મારો લાલો કોકલાયો अभी मजा आएगा ना। હર હર મહાદેવ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમે બધા એકદમ હેપી હશે ને. તમે આપણો હજુ સુધી પેલો બ્લોગ ના જોયો તો ફરસી પૂરીનો તમે જોઈ લીધો છે, મને ખ્યાલ હશે. પણ એક તમારી એક બહુ મોટો તમારો એક ગુનો છે. શું ગુનો છે તમને ખ્યાલ ના કહું? તમને બ્લોગ વિડીયો સારા લાગે છે પણ તમે લાઈક કરતા નથી. કેમ તમને જોરા? A few moments later. લાઈક કરો યાર. લાઈક કરવાનું શું પૈસા આપવા પડે? બાજુમાં લાઈક યાની અંગૂઠો દબાઈ દો તો લાઈક થઈ જશે. તમારા લાલાભાઈને આનંદ ઉમંગ વધી જશે વિડીયો બનાવવામાં. मेरे को तो ऐसा धक धक हो रहा है બ્લોગ બનાવવામાં તો તમારા માટે સારા એવા લાગે તો હું સીધો માર્કેટમાંથી આવે તો માર્કેટમાંથી કેમ કે હું મારા પપ્પા તમને ખ્યાલ હશે ભેંસના વેપારમાં જઈએ તો ભેંસના વેપારમાંથી ઘરે આવે ત્યાં તો મારી મમ્મી એમ કે ભાઈ તૈયાર થઈ જાય. મેં કહું શું? વાહ હું પાછો રેસીપી લાવ્યો તમારા માટે કાંઈક નવું. વાહ વાહ વાહ. તો મારી મમ્મીને મેં જોવા શું બનાવી રહી છે. ઓહો મમ્મી પ્લાન. વાહ મારી મમ્મી સરગવાનું નથી આવો. હા હા તમે જોયું છે આ સરગવાની સિંગો. આપણો તમે પેલો વિડીયો ના જોયો તો કે જે આપણા ખેડૂત ભાઈઓને જે વરસાદના કારણે જે નુકસાન થયું હતું એમાં સરગવાની સિંગો આપણે પાડી હતી. તમને ખ્યાલ ના હોય તો હું તમને તો એ વખતે આપણે જે સરગવાની સિંગો પાડી હતી એની આજે મને એવું લાગ્યું કે મારા મિત્રોની મારે એક આજે વાત કહેવી છે. કેમ કે આજે તમે જોઈ શકો છો સરગવાની સિંગો એની અંદર જે હા જો અમારી અને આજે હું તમને પૂરેપૂરી આખી રેસીપી કહેવાનો છું. તો તમે આ વિડીયોની અંદર બ્લોગની અંદર બન્યા રહો. કેમ કે આ આજે મને કહેવાની ઈચ્છા થઈ. મેં કીધું મારા બધી આટલી મોટી ફેમિલી મારી યુટ્યુબ ફેમિલી ને કેમ આવી મોટી એક ઔષધિ કેમ ના કહું આની શું શું ઇલાજ છે શરીરની અંદર માટે શા કારણો માટે ખવાય છે. તો આ આપણા શરીરની અંદર કેટલી કેટલી બીમારીઓ દૂર કરે છે. એ બ્લોગની અંદર તમે હજુ સુધી કન્ટિન્યુ રહો. તમને ટોટલી હું તમને કહીશ કેમ કે તમે મારી ફેમિલી છો તો હું તમને કેમ ના કહું. તો આજે સ્ટાર્ટ કરીએ કઈ રીતના રેસીપી છે. તો પહેલાં લઈ લીધી છે આપણે વાડીમાંથી આવ્યા હતા લઈને સીધા તમે જોઈ શકો છો સીધા વાડીમાંથી આજે જ લાવે છીએ. તો આપણે સીધા મમ્મી સ્ટાર્ટ કરી. મમ્મી આ શું કરે આજે? મમ્મી તમને સમજાવજે થોડું શું કહેવા માંગે મમ્મી? મમ્મી ખુશ થઈ ગયા. ખુશી તો પાર નહીં કે મારો લાલો કોકલાયો अभी मजा आएगा ना। ખુશીનો પાર નહીં. પછી આ રીતે નાના નાના માપના ટુકડા કરી દેવાના. બરોબર. તો પહેલા મમ્મી એવું કહેવા માંગે ચલો એવું કહેવા માંગે છે મમ્મી કે પહેલા આ સરગવાની શેંગ છે સરગવાની શેગો છે એને ધીરે ધીરે આ રીતના તમે જોઈ શકો છો આ રીતના સોલ પાડી દેવાનો અને પછી આ રીતના વાટકાની અંદર આજે આપણે રેસીપી બનાવવાના છીએ. તમારા માટે રેસીપી નવી લાવે છે સરગવાની શીંગો. હા શું કહે મમ્મી? આવી રીતે ટુકડા કરી દેવાના પછી. બરોબર આ રીતના ટુકડા કરવાના છે. બરોબર. હા તો ફટાફટ આપણે મમ્મી પહેલા અને એ રીતના તમને આજે પહેલે ટ્રાય તમે આ રીતના કરવાનું. પહેલા તમે સરગવો જ્યારે પણ બનાવો તો આવી રીતના સરગવો હોય અને આ રીતના સોલી દેવાનો અને પછી આ રીતના એક નાના બાઉલમાં નીકાળી દેવાનું. તો ચલો કન્ટિન્યુ આપણી રેસીપીમાં કન્ટિન્યુ રહો. તો આજે સરગવાનું તમને સબ્જી એની બનાવવાની છે અને તમને શીખવાડવાનું છું. તો બન્યા રહેજો બ્લોગની અંદર બહુ મજા આવશે. એક મારી મમ્મી બનાવે છે તો હું તમારા માટે કેમ ના લાવું તો કન્ટિન્યુ બ્લોગમાં રહો મજા આવશે. ચલો તો આ ફટાફટ મમ્મી આને ક્લિયર કરા બધાને અને પછી હું તમને મળું છું. આ રીતના કઈ રીતના મમ્મી આ રીતના સોલા જુઓ તમે જુઓ ખાલી. વાહ બરોબર. તો કન્ટિન્યુ બ્લોગમાં ચલો ફટાફટ ક્લિયર કરીએ બાઉલની અંદર. મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલ રીતે આપણે સોલી નાખ્યું છે. એની અંદર તમે જુઓ આ રીતના વાટકાની અંદર તમે બાઉલની અંદર ભરી લીધું છે જે હતા અને તમે અહીંયા કેટલી પડી બધી ખાલી થઈ ગઈ છે. આટલો બધો છોલ નીકળ્યો છે અને લાસ્ટ બાકી છે મમ્મી છોલે છે અને એની અંદર પણ આ 2 બટાકા એડ કરવાના છે. તમે તમારા ઘરની અંદર જે રીતના સભ્યો હોય તમારા ઘરની અંદર જે રીતના સભ્યો હોય એ રીતના તમે બનાવી શકો છો. તમને ખ્યાલ ના હોય તો ફરસીપુરી વાળો જે વિડીયો હતો જે રેસીપી છે એની અંદર પણ અમે કીધું હતું કે અમારા ઘરની અંદર 3 મેમ્બર છે. તો એ રીતના અમે અત્યારે આ 2 બટાકા લઈ લીધા છે અને પછી આટલા બાઉલની અંદર આ સિંગો આટલી કરી એકદમ છોલીને મૂકી દીધી. તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહો. બહુ જોરદાર બ્લોગ થશે ફટાફટ અને આની અલગ તમે જોજો કેટલો બધો કચરો હોય. તો આના ફટાફટ રેસીપી સ્ટાર્ટ છે. આની અંદર શું શું કરીએ છીએ કન્ટિન્યુ બ્લોગમાં મજા આવશે. બને યારો વિડીયોની અંદર બ્લોગની અંદર તમારા લાલાભાઈ હવે ગાડા થઈ ગયા છે નહીં કરે ગાડા તો ગાડા તો નવું લાવશી બરાબર બ્લોગમાં આવવાનો સપોર્ટ કરતા રહો. મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી રીતે એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો આને હવે આપણે શું કરશું એક ઠંડા પાણીની અંદર એક બાઉલ લઈને અને આને વોશ કરજો. તો ફટાફટ આપણે આને વોશ કરી પછી તમને મળીએ બ્લોગની અંદર બન્યા રહો. ફાઇનલી રીતે વોશ કરી લીધું છે તમે જોઈ શકો છો અને બાઉલ પણ ચેન્જ કરી લીધું છે. વાવ. તો આને વોશ કરી લીધું છે અને કઈ રીતના વગાડશું બ્લોગમાં બન્યા રહો. એના પછી મારા મિત્રો વાલા વોશ થઈ જાય સબ્જી એના પછી આપણે એક ટમેટા લઈ લેશું એક ટામેટું અને પછી મરચા એની અંદર કટિંગ કરી દેવાના. તમે જોઈ શકો છો આ છે ટામેટું અને એની અંદર નાનું નાનું અમથું કટિંગ કરી લેવાનું ફટાફટ. અને આ લઈ લીધા છે ધનિયા. તો આ એની ધનિયા યાની કોથમીર. તો આના પછી લાસ્ટમાં હું તમને બતાવું
તો આવી રીતના ટામેટું એના પછી એડ કરી દેવાનું છે. ઠંડા પાણીથી ધોઈ દીધું છે, તમને ખ્યાલ ના હોય તો હું કહી દઉં, તમે જોયું. એના પછી આપણે સીધા એની અંદર ટામેટા વગેરે કટિંગ કરી દઈશું. એની અંદર પછી આપણે તમે જોઈ શકો છો આ શું લીધું છે, તમને ખ્યાલ હશે, ગરમ મસાલો. આ જે ગરમ મસાલો છે, લવિંગ છે, મરિયા છે, તજ છે, એની અંદર આપણે એડ કરશું. ખોણીની અંદર ખાંડવાનું છે, તમે જોઈ શકો છો મારા વાલા મિત્રો. અને એની અંદર મરચાં વગેરે ખાંડી દીધું છે. એક નાનો એવો આદુનો ટુકડો પણ આપણે, તમને જે રીતના ખ્યાલ હોય ને, મારી ઘરની અંદર જે રીતના બને છે એ રીતના હું તમને રેસીપી કહેવાનો છું. તમે એક વખત આ પૂરી રેસીપી જોશો ને તમને ખ્યાલ આવી જશે. તો બોલો કન્ટિન્યુ બ્લોગમાં હજુ સુધી આ ગરમ મસાલો વગેરે બનાય અને એને કઈ રીતના વઘાર કરવાનો શું છે શું નહીં એ હું તમને બ્લોગમાં બનાવું. ચલો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને. તમે જોઈ શકો છો મસાલો એકદમ નાનો એવો આમથો ટીચીને રેડી રાખ્યો છે. એના પછી આપણે લઈ લીધું છે કુકર. તો આ છે કુકર. એની અંદર કુકરની અંદર આજે બનશે રેસીપી બહુ જોરદાર થવાની છે. તો કુકર પછી આપણે સ્ટાર્ટ કરીશું. તો આપણે લઈ લીધું છે લાઇટર અને આપણે હવે સ્ટાર્ટ કરશું સ્ટવ. ઓકે રેડી. તો હવે આપણે મૂકશું કુકર. વાવ, એ મૂકી દીધું છે કુકર અને આને સ્લોમાં રાખશું. એ સ્લોમાં. ઓકે, તો આને ગરમ થવા દેશું. અને એના પછી શું નાખવાનું છે મમ્મી? પછી તેલ નાખવાનું. હા, જો મારા વાલાઓ, એના પછી થોડું કુકરને ગરમ થવા દેશું અને ફૂલ કરી દીધું. વો, ગેસ ફૂલ કરી દીધો મમ્માએ. હા, અને એના પછી આપણે શું કરશું? આની અંદર તેલ નાખવાનું છે. કેટલું નાખવાનું મમ્મી તેલ? હસીને તો ભૂલ કરી નાખે. કેટલું હશે મારી મમ્મી. હા, તો આની અંદર કરીબન 1 ડેકલી, 2 ડેકલી, 3 ડેકલી અને 4 ડેકલી. તો આની અંદર મારા ખ્યાલ પ્રમાણે હું મારા ઘરની અંદર આની અંદર તેલનો માત્રા વધારે હોય છે. તો આપણે લઈ લીધી છે 4 ડેકલી તેલ. બરોબર. તો તમે પણ તમારા મેમ્બર, અમે 3 જણા છીએ તો પણ 4 ડેકલી લીધું. એટલે તમે જે રીતના એની અંદર શીંગો હોય, એની અંદર બટાકા નાખ્યા હોય, મેમ્બર હોય, એ રીતના તમે તેલનો ઉપયોગ કરી શકો છો. તો આપણે લઈ લીધું છે સાદું. આ પણ સરસા તેલની અંદર તમે બનાવો તો આનો ટેસ્ટ નાજવાબ હોય છે. બરોબર. આપણે તો સાદા તેલની અંદર જ બનાવીએ છીએ. તો જરૂરથી આને પહેલો થોડો બે થવા દેશું. તેલના થવા દેશું. એના પછી નાખવાનું છે, શું નાખે મમ્મી? અજમો. એના પછી અજમો નાખ્યો છે 2 ચપટી અજમો. આપણી જે આંગળીઓની 2 વચ્ચે જેટલો અજમો આવે ને એટલો 2 વખત નાખી દેવાનો. પછી નાખાય છે હિંગ, 2 ચપટી હિંગ. બરોબર, 2 ચપટી. એના પછી હિંગ નાખવાની છે. ઓકે, તો આને બરોબર થવા દેવાનું. એના પછી રાઈ મેથી નાખવાની. મારી મમ્મી કહે છે રાઈ મેથી નાખવાની છે. એના પછી રાઈ મેથી, 2 ચપટી રાઈ મેથી. ઓકે, આ જે તેલ એની અંદર જે મસાલો નાખ્યો એ ક્લિયર રીતના થઈ જાય. એના પછી તેલ તમે જોઈ શકો છો નાનો એવો અમથો અવાજ આવી રહ્યો છે. તો રેડી થઈ ગયું છે. તો આપણે જે બનાવ્યું તો ગરમ મસાલો એની અંદર નાખી દેશું. તો ગરમ મસાલો નાખી દીધો છે. એના પછી જે આપણે શીંગો, બટાકા એ બધું મિક્સ કરીશું એ પણ આપણે નાખી દેશું. હા, તો નાખી દીધું છે. તમે જોઈ શકો છો. હા, તો કુકરની અંદર આપણે નાખી દીધું છે અને એના પછી આપણે મિક્સ કરી દેવાનું છે. હા, તો તમે જોઈ શકો મિત્રો એકદમ મિક્સ કરી લીધું છે. પછી એના પછી આપણે જે કુકરનું જે ઢાંકણું છે એના ઉપર ખાલી નોર્મલ મૂકી દેવાનું છે. અને મને તો એવું લાગ્યું કે આ તો બહુ ઓકવર્ડ વાળી રેસીપી હશે, પણ મમ્મી આ તો એકદમ હલકું છે. 2 મિનિટ થવા દીધું અને તમે જુઓ ખાલી 2 મિનિટ થયા પછી આપણે ઢાંકણું લઈ લીધું. એના પછી આપણે મિક્સ કર્યું અને હવે આપણી મારી એવી મમ્મી આ બધા મસાલાઓ નાખશે. તમે જોઈ શકો છો 1 સ્પૂન, હાફ સ્પૂન ગરમ મસાલો. હા, હાફ સ્પૂન ગરમ મસાલો. એના પછી શું નાખવાનું છે મમ્મી? એના પછી મરચું, હા, મીઠું, એ હાફ સ્પૂન હળદર. હા, એના પછી મરચું તમારા ઘરે તમે જે રીતના તીખાસ પ્રમાણે તમે યુઝ કરતા હોય ઘરની અંદર. અમારે 1 ચમચી નાખી, 2 ચમચ અને હા, તો 2 ચમચ મરચું નાખ્યું છે અમારા ઘરની અંદર સબ્જીની અંદર. તો તમે તમારી રીતના તમે નાખી શકો છો. અરે, હાફ સ્પૂન મીઠું. તો આ રીતના તમને બધું નાખી દીધું છે. તમારા ઘરની અંદર તમે જે રીતના મીઠું છે, મરચું છે, હળદર છે એ પ્રમાણે તમે જે રીતના ટેસ્ટમાં
લાવવા માંગતો એ રીતના તમે નાખી શકો છો. પછી એને મિક્સ કરી દેવાનું. બરોબર, તો આના ફટાફટ આપણે મિક્સ કરી દેશું. જ્યારે મિક્સ કરતા હોય ત્યારે બહુ બધું ધ્યાન આપવું પડે એમ મમ્મી કહેવા માંગે છે. શું કહેવા મમ્મી? બનાવતી વખતે બહુ ધ્યાન રાખવું જોઈએ. હા, અને મિક્સ કરતી વખતે બહુ ધ્યાન રાખવું પડે. કેમ કે આની અંદર જે શીંગો છે એમાં પ્રોબ્લેમ ના થાય, આમ ગળી ના જાય. એમ નહીં કહેતા આપણે ગુજરાતી ભાષામાં બધું આમ ઢીલું નીચું ના પડી જાય, એમ બધું અલગ ના પડી જાય. તો એને મિક્સ રહે. પછી એની અંદર પાણી કેટલું? થોડું પાણી રેડવાનું. હા, થોડું એની અડધાથી પણ અડધો ગ્લાસ એની અંદર પાણી એડ કરવાનું. એટલે શું? એને મિક્સ થઈ જાય બધું. એટલે અમુક એના પછી આપણે મિક્સ કરી દીધું. એના પછી આપણે કુકરનું ઢાંકણું ફરી રીતના મૂકી દીધું. તમે જોઈ શકો છો. ઓકે, તો હવે આને 2 મિનિટ થવા દેવાનું. અને એના પછી આપણે શું શું પ્રોસેસ છે હું તમને બતાવું. તો મમ્મી આ તો આમ હા સહેલું જ છે. મારી મમ્મી એવું કહે છે કે ભાઈ મેં તો એવું લાગ્યું કે ભાઈ સરગવાની શેગો અને એની અંદર 100 થી પણ વધારે આપણા શરીરની અંદર જો બીમારીઓ હોય, કઈ બીમારીઓ કઈ રીતના દૂર થાય હું તમને બ્લોગમાં મળ્યા રહું. લાસ્ટમાં હું તમને કહીશ. બરોબર, 100 થી પણ વધારે નહીં મમ્મી? અને આપણે મજા આવે એમ ને ખાવાની? હા, આનો એટલો જોરદાર ટેસ્ટ હોય છે. તમે પણ ઘરે ટેસ્ટ ના કરો તો જલ્દી કરો. ટોમેટો નાખો તો અંદર બહુ મસ્ત ટેસ્ટ આવે. હા, એની અંદર ટામેટું વગેરે અમે જે નાખ્યું એ તમે જુઓ. એ રીતના તમે બનાવો તો ટેસ્ટ જોરદાર આવશે. તો જો આ ફરી રીતના સેમેન્ટની અંદર લઈ લીધું છે. ફરીથી એકદમ લઈ દેવાનું. પછી આપણે થોડું પાણી રેડી અને 2 સીટી વગાડી દેવાની એટલે તૈયાર શાક. ઓકે, તો મમ્મી એવું કીધું આની અંદર હવે થોડું પાણી એડ. કેટલું પાણી એડ કરવાનું એ હું પણ તમને કહી. હા, તો પછી અડધું ગ્લાસ પાણી કીધું પણ હજુ એડ કર્યું નથી. એના પછી આપણે થોડું આપણા ધનિયા યાની કોથમીર એડ કરશું. તમે જોઈ શકો છો. હા, આની અંદર કોથમીર એડ કરી છે. અને પછી એના પાછું મિક્સ કરી દે. એની નીચે જેટલું બને એટલું મિક્સ કરજો. કેમ કે નીચે ચોંટી જવાનો સંભાવના પૂરેપૂરો રહેશે. નીચે સબ્જી બળી જાય એનું બહુ ધ્યાન રાખવું જરૂરી. તો હજુ પણ આની અંદર શું એડ કરીએ જુઓ. આપણે આ અડધો ગ્લાસ લીધું. એની અંદર આની અંદર પહેલા વેડ્યું. કેમ કે આની અંદર તમે જોયું મસાલો બનાવે તો મિક્સ થઈ જાય. પછી આની અંદર આપણે વેડ્યું એ અડધો ગ્લાસ એડ કરી દીધું. બરોબર, તો આની અંદર અડધો ગ્લાસ એડ કરી દીધું. અને પછી આપણે મમ્મી આના પછી હવે ઢાંકણું ઢાંકી દેવાનું કુકર. હા, આની ઉપર આપણે કુકરનું ઢાંકણું ઢાંકી દેવાનું વ્યવસ્થિત. તમે જો એકદમ અંદરની ગ્રેવી તમે જોઈ શકો છો કેટલી જોરદાર યમી થઈ ગઈ. હવે ઢાંકણું ઢાંકવાનું છે. આ આપણે મૂકી હા, ઢાંકણું ઢાંકી દીધું છે. બંધ કરો. બંધ કરવાનું. હા, બંધ કરી દીધું છે. અને આને 2 સીટી વગાડવાની છે. કેટલી? 2 સીટી. અને પછી આપણે તમને રેસીપીની અંદર સાથે એની મુવમેન્ટ અને એ સબ્જી કઈ રીતના થઈ છે એ હું તમને બતાવું. 2 મિનિટ 2 સીટી વગાડવાની એના. તમે જોઈ શકો છો ગાઈસ 2 સીટી થઈ ગઈ છે. અને હવે આપણે એને ખોલી દઈશું અને એને જોશું આપણે એની અંદર શું છે. એની ઉપરથી કુકરથી હવા નીકાળી દઈશું. વાવ, હા, આ રીતના હવા નીકાળી દેવાની કુકરને. 2 સીટી થઈ ગઈ હતી તો એને હવા નીકાળીને આપણે જોઈ લઈએ. યમી, મારો ખ્યાલ છે યમી બની જશે. બાકી જોરદાર. વાવ, તમે જોઈ શકો ફાઇનલી યમી. ઓહો, એકદમ મસ્તી રીતના બની ગઈ છે. તમે જોઈ શકો છો. વાવ, એકદમ 2 સીટીની અંદર રેડી થઈ ગયું છે આપણી સબ્જી, સરગવાની સબ્જી. વાવ, તમે જોઈ શકો છો ફાઇનલી રેડી થઈ ગઈ છે યમી. તમે જુઓ ખાલી એની અંદર. વાહ, ઓહો, એકદમ નાજવાબ વસ્તુ બની છે. ખાવાની મજા, ટેસ્ટ કંઈક અલગ જ છે. તમે જોઈ શકો છો બટાકા અને બધું ગ્રેવી એકદમ મજબૂત બની ગઈ છે. અને આના પછી તમે એક બીજું મારા મિત્રો કે આના પછી તમે બીજું એક કે તમે એની ઉપર જો કોઈ મારા મિત્રો ગરમ મસાલો વગેરે નાખતા હોય તો તમે નાખી શકો છો એની ઉપર. બન્યા પછી વરાળની અંદર પછી તમે આ રીતના ઢાંકણું લઈ અને પછી તમે ઢાંકી દેશો નોર્મલી. એના પછી ઢાંકી દેવાનું. ઓકે, તો રેડી. આના તૈયાર જ થઈ ગયું છે. આની અંદર હવે કશું કરવાનું રેડી નથી. હવે આપણે ખાલી પેટ પૂજા કરવાની છે. તો બ્લોગ તમને સારો લાગ્યો છે, વિડીયો સારો લાગ્યો છે, રેસીપી તમે ઘરે પણ બનાવી શકો છો. તો મારા મિત્રો તમે આખી રેસીપી જોઈ હશે તમે. અને આ જે નહીં કહેતા શીંગો છે, આ સરગવાની શીંગો છે. તમે તમારા ઘરે આને તમે એડ કરી શકો છો શાકભાજીની અંદર. બહુ જોરદાર છે. અને અમારા જેમ અમે તો ગામડાના છીએ તો ગામડે કેમ કે દેશી ગમે ત્યાં અમે કોઈ અમારા કાકાના ત્યાં થયો છે તો ત્યાંથી અમે લાવીએ છીએ. બહુ જોરદાર. હું તો બહુ ખાસી વખત મેં ખાઈ લીધો છે. અને આજે મને એમ લાગ્યું કે ના, મારા મિત્રોને મારી યુટ્યુબ ફેમિલીના આની રેસીપી અને આની કેટલી બીમારીઓ દૂર થાય છે આનાથી. 100 થી પણ વધારે આપણા શરીરની અંદર બીમારી હોય તો પણ આ સરગવાની શાકો દૂર કરે છે. અને સ્વાદ હોય છે આમ બહુ જોરદાર સ્વાદ હોય છે. તો
આ બ્લોગને તમને સારો લાગ્યો તો તમે શેર કરો, તમારા ઘરે પણ આ રેસીપી ઉપયોગ કરીને તમે બનાવી શકો છો મારા મિત્રો. મને લાગ્યું કે લાવો મારા બધા મિત્રોના સરગવાની શીખો 100થી પણ વધારે બીમારીઓ આનાથી દૂર થાય છે. અને મેં એવું વિચાર્યું કેમ મારી ફેમિલી માટે, મારી યુટ્યુબ ફેમિલી માટે કેમ બ્લોગ ના બનાવો, વિડીયો ના બનાવો. તો તમને સારો લાગે તો લાઇક કરવાનું ના ભૂલો. લાઇકમાં તમે મારા મિત્રો બહુ આળસ કરો છો, લાઇક કરવામાં આળસ ના કરો, બરાબર. તો નેક્સ્ટ બ્લોગમાં આવી વચ્ચે મારા ખ્યાલ પ્રમાણે મને એવું વિચાર્યું, મેં કીધું લાવવાનું મારા મિત્રો માટે રેસીપી પણ એક મારા ઘરની અંદર બને છે તો હું લાવું છું. તો મારું કોઈ પર્પઝ નથી કે ભાઈ હું મોટો રસોઈયો છું, એવું કશું જ નથી. પણ તમારા લાલાભાઈ આમાં વધારે હેપી રહે છે એના માટે લાવ્યા છે. તો જરૂરથી તમે પણ તમારા ઘરની અંદર આને સારી રીતના બનાવી શકો છો, ઉપયોગ કરી શકો છો. ખાવા માટે બહુ ટેસ્ટી છે, બરાબર. તો એક આવા જ અંદાજની અંદર આવા પણ નાના એવા રેસીપી બ્લોગ લાવતા રહીશું. તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ છીએ. આવનારા નેક્સ્ટ વિડીયોમાં બ્લોગમાં મળશું. કેવો આવે છે કેવો નહીં એ નેક્સ્ટ તમે રાહ જોતા રહેજો. બહુ જોરદાર આવવાનો છે નેક્સ્ટ વિડીયો અને નેક્સ્ટ બ્લોગ. તો ચાલો ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.